ચૂંટણી કમિશન દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત આજરોજ 68 પૂર્વ 250 મતદાન વિસ્તારમાં બીએલઓ શ્રીમતી સ્વાતિબેન રામાવત તથા તેમની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં હોલિકા દહનના સ્થળે મતદાર જાગૃતિના બેનર સાથે લોકોમાં જાગૃત મતદાર અચૂક મતદાનના સ્લોગન સાથે લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તેવા આશયથી દરેક સ્થળે લોકો સાથે સંવાદ યોજાયો હતો। આ સાથે સમાજમાં પ્રવર્તતા લોભ, હિંસા, ભ્રષ્ટાચાર તથા કુરિવાજો, કેફી દ્રવ્યો જેવી ખરાબ આદતોની પણ હોલિકામાં દહન કરી દેવા જોઈએ તેવો સામાજિક સંદેશ પણ તેમની ટીમ દ્વારા આપવામાં આવ્યો હતો। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। અત્યારે આપણે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 આવી રહી છે। એ નિમિત્તે બધા મતદારો જાગૃત થાય એ આશયથી ભારત સરકાર અને જાગૃત નાગરિક માટે આ એક કેમ્પેન ચૂંટણી ઓફિસ તરફથી કરવામાં આવી રહ્યું છે, જેથી દરેક મતદારને જાગૃત થાય અને વધુમાં વધુ મતદાન થાય। માટે લોકશાહીનું પર્વ આપણે સૌ જાગૃત નાગરિક તરીકે ઉજવીએ અને આપણો જે જન્મસિદ્ધ હક છે, આપણો સંવિધાનિક હક છે, જે હક આપણે બજાવીએ અને વધુમાં વધુ મતદાન કરીએ, જેથી આપણે આપણી મનપસંદ સરકાર રચી શકીએ, જેથી દરેક નાગરિકોને સુખ શાંતિ અને સગવડ મળી રહે અને આપણી પસંદગીની સરકાર રચાય એ આશયથી આ અભિયાન ચલાવવામાં આવે છે। નાગરિક જાગૃત મતદાન। અત્યારે આપણે દરેકના અત્યારે સમાજમાં અલગ અલગ સાચી દિશામાં હોડી પ્રગટાવી એનો મતલબ એવો છે કે આપણામાં રહેલી જે ખોટા કુસંસ્કારો છે એનો નાશ કરવો, જેને હોલિકામાં દહન કરવામાં આવે છે, લાઈક બળ પ્રયોગ ન કરવો જોઈએ, ભ્રષ્ટાચાર ન કરવો જોઈએ, પછી કેફી દ્રવ્યોનું સેવન ન કરવું જોઈએ। એટલે આ બધી આપણામાં રહેલી કુરીતિઓનો નાશ કરવો એ જ સાચી હોલિકા દહન છે। એટલે આપણા ધાર્મિક પર્વની ઉજવણી આપણે આપણામાં રહેલા કુસંસ્કારો અને એકબીજામાં રહેલા વેરભાવની ભાવનાનો નાશ કરીએ એ જ સાચી હોલિકા દહન અને એ જ સાચું પર્વ છે। આ અભિયાન દ્વારા દરેક જાગૃત નાગરિકે અચૂક મતદાન કરવું જોઈએ। બીજું, સાચા અર્થમાં દરેકની ધાર્મિક લાગણી અને હિન્દુ ધર્મને પ્રોત્સાહન મળે એવા આપણે દરેક પર્વમાં દરેક નાગરિકે ભાગ લેવો જોઈએ અને એક જાગૃત નાગરિક તરીકે જે મતદાન પર્વની ઉજવણી